અંકલેશ્વરના સ્કૂલ વર્દી વાહન ચાલકોએ 3 દિવસની હડતાલને સમર્થન આપી અંકલેશ્વરના સ્કૂલ વર્દીના વાહન ચાલકોએ પણ આવતીકાલથી 2 દિવસીય હડતાલ પર ઉતરવાનું એલાન કરતા વાલીઓએ પરેશાન પોતાના બાળકને જાતે શાળામાં લેવા અને મૂકવા જવું પડશે। સાથે સ્કૂલ વાહન ચાલકોએ 2 દિવસની હડતાલની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી। 18 જૂનના રોજ સવારે 9 વાગ્યાથી સ્કૂલ વર્દી વાહન ચાલકો 3 દિવસની હડતાલ પર ઉતરતા જે વાલીઓ પોતાના બાળકને જાતે શાળામાં લેવા અને મૂકવા જવું પડ્યું હતું। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સ્કૂલ વર્દી વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે શાળા ચાલુ થતાં જ બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ તેમને આપવામાં આવેલા મોટા મેમાંથી વાહન ચાલકો આજથી હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। આ હડતાળની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે। આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોની મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જે બંધ કરે સાથે દંડની રકમમાં રાહત કરવામાં આવે। સરકારના નિયમો અનુસાર સ્કૂલ વાનમાં સેફટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડા સમય આપવાની માંગ કરી રહ્યા છે। અંકલેશ્વરના સ્કૂલ વર્દી વાહન ચાલકો દીવા રોડ ઉપર ભેગા થઈ આ હડતાળને સમર્થન જાહેર કરી આવતી કાલથી 2 દિવસીય હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે અને 2 દિવસીય હડતાળની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી। ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવા જવાની ફરજ પડશે। મારું નામ ઉત્તમભાઈ। આજે જે સ્કૂલના વાહનોવાળાના જે ભાઈઓને જે તકલીફ પડે છે, અમે અંકલેશ્વરવાળા બધા જ સ્કૂલના વાહનવાળા ભાઈઓ ભરૂચના જેટલી બી સ્કૂલના વાહનો ચાલે છે એમને અમે સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન પેટે અમે પણ 2 દિવસની હડતાલ પર ઉતરવા માંગીએ છીએ। અને એની જાણ વાલીઓને કરવા કરતાં આજે જે ભાડામાં છે, ભાડામાં બી તકલીફ વાલીઓ પર જ પડવાની છે, તો અમને કંઈક રાહત મળે અમે એવી આશા રાખીએ છીએ કે જેનામાં અમને કંઈક ઘટતું કરે।